તો આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં ભાજપ સંગઠનની બાદબાકી, વિકાસના નિર્ણયમાંથી સંગઠનની બાદબાકી, પ્રદેશ ભાજપ દ્વારા લેવાયો મોટો નિર્ણય। હવે ભાજપ કાર્યાલય ખાતે નહીં મળે સંકલન બેઠક, સ્થાયી સમિતિને જ આખરી સત્તા સોંપાય। સીએમ અને ડેપ્યુટી સીએમને એજન્ડા મોકલાશે। 30 વર્ષમાં પહેલીવાર પ્રથા બંધ કરાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, શું છે અપડેટ? 30 વર્ષથી એટલે કે જ્યારથી ભાજપ શાસનમાં આવ્યું મહાનગરપાલિકાઓમાં ત્યારથી પ્રથા હતી કે જ્યારે પણ સામાન્ય સભા મળે મહાનગરપાલિકાની ત્યારે પહેલા ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળતી હતી। તેમાં ભાજપના પ્રમુખ હોય કે વડોદરાના મહામંત્રી હોય તેઓ આ સંકલનમાં જોડાતા હતા, સાથે જ અન્ય અગ્રણીઓ પણ જોડાતા હતા અને જે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં જે પણ દરખાસ્ત સભામાં લેવાની હોય તેમાં કેવી રીતે કામ કરવું તે અંગેની એક નિર્ણય પહેલા ભાજપ કાર્યાલય ખાતે લેવાતો અને ત્યારબાદ સામાન્ય સભા કે સ્થાયી સમિતિની બેઠકમાં તે અંગે આખરી મહોર મારવામાં આવતી હતી। પરંતુ આ પ્રથા આખરે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે પ્રદેશ સંગઠનના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બધા એવા વિકાસના કામો હતા કે જે અમુક નેતાઓના ચંચુપાતના કારણે બાકી રહી જતા હતા। એટલે હવે આખરે જે સ્ટેન્ડિંગ કમિટીને આખરી સત્તા આપી દેવામાં આવી છે। કોઈ પણ વિકાસના કામ કરવા છે તે એજન્ડા સીધો જ સીએમ ડેપ્યુટી સીએમને આપવામાં આવશે। ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ સીધી જ જે સ્થાયી સમિતિની જે ટીમ છે તે તેના પર આખરી મહોર મારશે। એટલે કે 30 વર્ષ જૂની જે પ્રથા ભાજપની હતી એ સ્થાનિક ભાજપ કાર્યાલય ખાતે સંકલન મળે બાદમાં વિકાસના કામોને મહોર આપવામાં આવે, પરંતુ હવે એવું નથી। હવે સીધું જ પ્રદેશ સંગઠનમાં આની નોંધ લેવાશે ને ત્યારબાદ વિકાસના કામોને મંજૂરી અપાશે। જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી બદલ આભાર।